નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા અને એમાંય ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજનો દિવસ એટલે કે 15મી ઓગસ્ટ આપણને બધાને યાદ છે કે ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આ દિવસે મુક્ત થયો હતો અને એટલા માટે એની યાદમાં આપણે આજે 15મી ઓગસ્ટના દિવસને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવીએ છીએ. ત્યારે દરેક વિદ્યાર્થી મિત્રોને આજના સ્વાતંત્ર્ય દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે આપણે આજે જોવો છે એવો જ એક ફકરો કે આપણા વીર જવાનો માટે જે સૈનિકો આઝાદીની લડત માટે શહીદ થયા, એ આઝાદીના જે દેશના રક્ષકો છે એ રક્ષકોને કોટી કોટી વંદન કરવા છે. અને એ વંદન કરવા માટે આપણે આવો જ ભાષા ગુજરાતીનો એક ફકરો લઈને આવ્યા છીએ અને એ સૈનિકોને રિલેટેડ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વધારે સમય ન બગાડતા સૈનિકોને સલામ કરી, માતૃભૂમિના વીરોને વંદન કરી અને રાષ્ટ્ર રક્ષા અને દેશની દેશભક્તિ છે એની અંદર રંગાય અને આજના વિડીયોને આપણે જોઈ રહ્યા છીએ. ત્યારે સૈનિકો છે અને એના માટે આ બાળક છે એ કંઈક ભણે છે. તો આપણે એવું જ ફકરાની અંદર જોવું છે કે સૈનિક છે દેશની રક્ષા કરનાર સાચો વીર અને દેશભક્ત હોય છે. સૈનિક છે એ શું છે? દેશભક્ત છે અને વીર છે. તે પોતાના ઘર પરિવારથી દૂર રહી અને દેશની સરહદો પર દિવસ રાત પહેરો ભરે છે, આપણા દેશની રક્ષા કરે છે. વિદ્યાર્થી મિત્રો, એને ઘરથી દૂર રહેવાનું હોય, કોઈ અલગ અલગ રાજ્યની અંદર રહેતો હોય, પણ એ દેશની સરહદ ઉપર આપણા રક્ષણ માટે એ શું કરે છે? દેશની સરહદ ઉપર દિવસ અને રાત આપણા જે સરહદો છે એનું રક્ષણ કરી રહ્યો છે, જેથી દેશના નાગરિકો પોતાના ઘરમાં શાંતિ અને સુરક્ષાથી રહી શકે. એ લોકો ત્યાં દુશ્મનોનું જે આક્રમણ હોય એનાથી આપણને બચાવે. એટલે જ આપણે અહીંયા ઘરે શાંતિથી આરામની ઊંઘ લઈ શકીએ છીએ. સૈનિકોનું જીવન ખૂબ જ શિસ્તબદ્ધ અને કઠિન હોય છે. કઠિન એટલે કે મુશ્કેલ અને શિસ્તબદ્ધ એટલે કે યોગ્ય સમયથી સમય ચાલવું પડે. વિદ્યાર્થી મિત્રો, આમાં એવું હોય કે ક્યારેક કોઈ સૈનિક છે એને સાંજની પાળી હોય અને એ પોતે જ્યારે દેશની સેવા માટે હાજર હોય, રક્ષણ માટે હાજર હોય, એ સમયે એને દરેક પ્રકારની કઠિનાઈ, જેમ કે સરહદ ઉપર હોય તો વરસાદ આવતો હોય, શિયાળાની અંદર આટલી બધી ઠંડી પડતી હોય, આવા ગમે તેવી પરિસ્થિતિ હોય છતાં પણ એ પોતાની જગ્યા છોડતા નથી અને એને આજે બહુ વરસાદ છે તો આજે મારે નથી જવું, એ વસ્તુ ચાલતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી શિસ્ત આ સૈનિકો છે એ જાળવે છે. એટલે કે સૈનિકનું જીવન છે એ ખૂબ જ શિસ્તબદ્ધ હોય અને સાથે સાથે કઠિનાઈ, મુશ્કેલીઓ ભર્યું પણ હોય છે. તે કાળઝાળ ગરમી એટલે કે બહુ બધી ગરમી હોય, ધોધમાર વરસાદ હોય કે બર્ફીલા પહાડો જેવા વિષમ વાતાવરણમાં પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે. મેં તમને આગળ કીધું એમ કે એવું ક્યારેય કહેતા નથી કે હાલો આજે મારે રજા પાડી દેવી છે, આજે મારે જવું નથી. કેમ? તો કે એને માટે માત્ર અને માત્ર એક જ લક્ષ્ય છે કે દેશની સેવા કરવી, દેશનું રક્ષણ કરવું. અને એ પોતાની ફરજ છે એ એકદમ નિષ્ઠાપૂર્વક, પૂરી નિષ્ઠાથી બજાવે છે. સૈનિક માટે દેશની સુરક્ષાથી વધીને કશું જ હોતું નથી. યાદ રાખજો, સૈનિકો છે એ નક્કી કરી લે કે આજે મારે માત્ર અને માત્ર કંઈ પણ થઈ જાય દેશની રક્ષા જ કરવી છે. આવું ધ્યેય એ લોકોનું હોય છે અને એટલા માટે એને કોઈ પણ જાતનું આગળ પાછળ બીજી કોઈ વસ્તુ જોતા નથી અને માત્ર શું જોવે છે? આપણી સુરક્ષા, આપણા દેશની સુરક્ષા. એટલા માટે આ સૈનિકોને આપણે જેટલા વંદન કરીએ, જેટલા નમસ્કાર કરીએ એટલા ઓછા છે. યુદ્ધના સમયે તે પોતાના પ્રાણની પણ પરવા કર્યા વગર શત્રુઓ સામે બહાદુરીથી લડે છે. શત્રુ એટલે દુશ્મન, શત્રુ એટલે દુશ્મન. શત્રુનું સમાનાર્થી શબ્દ આપણને પરીક્ષામાં પૂછાય તો
તો કે શત્રુનું સમાનાર્થી શબ્દ દુશ્મન. આનાથી એ અથવા તમને એમ પણ પૂછાય શત્રુ શબ્દ છે એનો વિરુદ્ધાર્થી શબ્દ, શત્રુ એટલે દુશ્મન ને વિરુદ્ધાર્થી શબ્દ એટલે શત્રુ દુશ્મન, દુશ્મનનો વિરુદ્ધાર્થી થાય દોસ્ત અથવા મિત્ર. આ ઉપરાંત જ્યારે પૂર આવે, ભૂકંપ આવે કે વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓ આવે તો એ સમયે પણ સૈનિકો છે, સામાન્ય લોકો છે, એના જીવ બચાવવા માટે સૌથી પહેલા આગળ આવે છે. કે કંઈ પણ કાર્ય થયું છે, મતલબ કોઈ પણ ઘટના બની છે, જેમ કે વાવાઝોડું આવે છે, તો વાવાઝોડા સામે રક્ષણ મેળવવા માટે પણ એ સૈનિકો છે એ સૌથી પહેલા આવે છે. આપણે સૌએ આપણા દેશના આ સાચા રક્ષકો પ્રત્યે આદર, માન અને કૃતજ્ઞતાની લાગણી રાખવી જોઈએ. એટલે જ આપણે આજના દિવસે 15મી ઓગસ્ટના રોજ આપણો આ ફકરો પણ મેં ગુજરાતીની અંદર એટલે જ સિલેક્ટ કર્યો છે કે આપણે સૈનિકોને આદર આપવો જોઈએ, માન આપવું જોઈએ અને એ લોકો જે કાર્ય કરે છે એ કાર્યને આપણે હંમેશા બિરદાવતું રહેવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ હતો સરસ મજાનો એક પેરેગ્રાફ. પેરેગ્રાફની અંદર તમે ધ્યાનથી બધું સમજ્યું છે. તો એને આધારે આપણને કેવા પ્રશ્ન પરીક્ષાની અંદર આવી શકે છે તો એ પ્રશ્નોની આપણે સમજૂતી મેળવવી છે. ત્યારે પહેલો પ્રશ્ન આપણને ખબર જ છે, ગુજરાતી ભાષા ફકરો, ફકરાની નીચે 5 પ્રશ્ન અને આ 5 પ્રશ્નના વૈકલ્પિક જવાબો આપણે લખવાના હોય. તો એમાંનો પહેલો પ્રશ્ન છે કે સૈનિક દેશ માટે મુખ્ય કઈ ફરજ બજાવે છે? દેશ માટે કઈ ફરજ બજાવે? તો કે ખેતી કરીને અનાજ ઉગાડે? ના, એ કામ તો ખેડૂતનું છે. દેશની સરહદોની રક્ષા કરે છે? વેપાર કરીને પૈસા કમાય છે તો વેપારીનું કામ છે. શાળામાં બાળકોને ભણાવે છે તો એ શિક્ષકોનું કાર્ય છે. પણ સૈનિકનું કાર્ય છે દેશની સરહદોની રક્ષા કરે છે. સૈનિક છે એ દુશ્મનોથી આપણા દેશને બચાવવાનું કામ કરે છે. સૈનિકનું જીવન કેવું હોય છે? વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું ફકરાની અંદર કે સૈનિકનું જીવન કેવું છે? આરામદાયક અને સરળ? ના, કદાપી ના હોઈ શકે. આળસુ અને નિયમ વગરનું? ના, બિલકુલ ખોટું. શિસ્તબદ્ધ અને કઠિન, એકદમ શિસ્તથી ભરેલું. એને કહેવામાં આવ્યું હોય કે સવારે 5 વાગે આપણે ફરજ ઉપર હાજર થવાનું છે તો સૈનિક છે 4 વાગે ઉઠીને કમ્પ્લીટ તૈયાર થઈને 5 વાગ્યામાં વાર હોય ને ત્યાં એ પહોંચી જાય છે. કેમ? તો કે એનામાં શિસ્તબદ્ધતા છે. અને ગમે તેવી મુશ્કેલી હોય એટલે કે કઠિનાઈ છે એ પણ એના જીવનમાં શરૂ હોય. કેમ? તો કે જ્યાં આપણે સરહદ ઉપર જઈએ ત્યાં ઓફિસમાં બેસીને કામ નથી કરવાનું. ત્યાં તો તાપ હોય કે ઠંડી હોય કે વરસાદ હોય, સીમા ઉપર, સરહદ ઉપર કોઈ પણ પ્રકારની છત વગર ઊભા રહી અને દેશનું રક્ષણ કરવાનું છે. એટલે કે એનું જીવન કેવું હોય છે? શિસ્તબદ્ધ અને કઠિન, મોજ શોખથી ભરેલું હોતું નથી. એટલે કે આપણો સાચો જવાબ થાય શિસ્તબદ્ધ અને કઠિન. નવો પ્રશ્ન છે કે કુદરતી આપત્તિઓ વખતે સૈનિકો શું કરે છે? કુદરતી આપત્તિ જેવા કે પૂર, પછી વાવાઝોડું, આવી કોઈ ભૂકંપ, આવી કોઈ પરિસ્થિતિ સર્જાય તો એ લોકો રજા ગાળવા જતા રહે છે? ના, કદાપી નહીં. લોકોના જીવન બચાવવા માટે આગળ આવે છે? તો સાચી વાત છે. શું છે? લોકોના જીવ બચાવવા માટે સૈનિકો આગળ આવે છે. માત્ર પોતાના ઘરની ચિંતા કરે? ના, એને પોતાના ઘરની કશું જ ચિંતા હોતી નથી. માત્ર એને તો મન દેશ જ પ્રથમ હોય છે. કશું જ કરતા નથી? ના, એ પણ જવાબમાં આવતું નથી. તો આપણો ફાઇનલ આમાં ઉત્તર મળે કે લોકોના જીવ બચાવવા માટે આગળ આવે છે. આપણે ફકરાની અંદર પણ આ વાક્યને જોયું હતું. ચોથો પ્રશ્ન છે, ફકરા મુજબ સૈનિક માટે સૌથી મહત્વની બાબત કઈ છે? કે સૈનિક છે એના માટે મહત્વની બાબત કઈ? તો કે વધારે પૈસા કમાવા? ના. વિદેશમાં ફરવા જવું? ના. પોતાના આરામનું ધ્યાન રાખવું? તો કે ના. શું છે? દેશની સુરક્ષા. ફકરાની અંદર આવ્યું હતું કે સૌથી વધારેમાં વધારે જો સૈનિક માટેનું મહત્વનું કાર્ય હોય તો એ કાર્ય છે કે દેશની સુરક્ષા. પાંચમો પ્રશ્ન છે કે ફકરામાં વપરાયેલો વિષમ શબ્દ, વિષમ શબ્દનો સાચો અર્થ શું થાય? વિષમ, ખૂબ જ સુંદર? ના. ખૂબ જ સરળ? ના.
શાંતિપૂર્ણ? ના. કેવું? મુશ્કેલ અથવા પ્રતિકૂળ. આપણે વાત કરીને કે એની પાસે જ્યારે કઠિન પણ કહી શકાય, મુશ્કેલ, પ્રતિકૂળ, આ વિષમનો અર્થ થાય. વિષમ એટલે શું? તો કે કઠિન, મુશ્કેલ, પ્રતિકૂળ. હવે વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણા આજના ગુજરાતી વિષયનો ફકરો અને આજના દિવસનો 15મી ઓગસ્ટના કાર્યક્રમને રિલેટેડ આ જે ફકરો છે એ મેં મૂક્યો હતો. તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આવા સૈનિકોને આજે ફરી 15મી ઓગસ્ટના દિવસે આપણે નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ અને દરેક સૈનિકો જે કંઈ આપણા દેશની આઝાદી માટે કુરબાન થયા છે એ સૈનિકોને લાખો સલામ કરીએ તો પણ ઓછી પડે છે. તો આ સાથે આજના વિડીયોને આપણે પૂરો કરીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.